જો હું એમ કહું કે પેલો હજારો વર્ષ જૂનો વૈદિક ઇતિહાસ, જેને આપણે અત્યાર સુધી માત્ર સંસ્કૃતના જાડા અને ધૂળ ખાતા ગ્રંથોમાં જ હોવાનું માનતા આવ્યા છીએ, એ ઇતિહાસ ખરેખર આજે પણ કોઈ ઉત્તર ગુજરાતના ગામડાના પાછલા આંગણામાં જીવંત છે અને ગવાઈ રહ્યો છે, તો શું કોઈ માને? અરે કોઈ ના માને. મતલબ સામાન્ય રીતે આપણે ઇતિહાસને કોઈ મ્યુઝિયમની કાચની પેટીમાં કે પછી ખોદકામમાં મળેલા પથ્થરોમાં જ શોધવા ટેવાયેલા છીએ. બરાબર. અને આ જ આપણી સૌથી મોટી ગેરસમજ હોય છે. કારણ કે જુઓ, કાચની પેટીઓ અને પથ્થરો ક્યારે આખી વાર્તા નથી કહેતા. સાચો ઇતિહાસ તો લોકોના શ્વાસમાં, તેમના પારંપરિક ઉત્સવોમાં અને પેઢીઓથી ગવાતા આવતા ગીતોમાં ધબકતો હોય છે. એકદમ સાચી વાત છે. પણ આ ધબકારાને સાંભળવા માટે એક અલગ જ પ્રકારની સંવેદનશીલતા અને જબરદસ્ત પરિશ્રમની જરૂર પડે. ચોક્કસ. અને આજનો આપણો આ ઊંડાણપૂર્વકનો અભ્યાસ એક એવી જ વિરલ વ્યક્તિ પર કેન્દ્રિત છે, જેમણે પોતાના કાન જમીન પર રાખીને આ ધબકારા સાંભળ્યા. આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર અમૃત પટેલની. સાહિત્ય અને ઇતિહાસના વર્તુળોમાં આજે તેમને અત્યંત આદરથી ઉત્તર ગુજરાતના મેઘાણી તરીકે ઓળખવામાં આવે છે. હા, અને આજના અભ્યાસ માટે આપણે કેટલાક બહુ રસપ્રદ સ્ત્રોતો ભેગા કર્યા છે. બિલકુલ. આપણી પાસે તેમની જીવનકથા છે, તેમના ઐતિહાસિક સંશોધનના અસલ દસ્તાવેજો છે અને ઉત્તર ગુજરાતના લોકસાહિત્ય પરના તેમના અત્યંત ઝીણવટભર્યા લેખો પણ છે. આપણો હેતુ એ સમજવાનું છે કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિએ કોઈ પણ સરકારી ગ્રાન્ટ કે મોટી સંસ્થાઓના ટેકા વિના માત્ર પોતાના ખર્ચે પોતાના ખર્ચે અને અથાહ મહેનતથી એક આખી સભ્યતાનો લુપ્ત થતો અવાજ બચાવી લીધો. સાચું કહું તો આ માત્ર એક વ્યક્તિની કથા નથી. આ એક સાંસ્કૃતિક બચાવ કામગીરી છે. મતલબ એક કલ્ચરલ રેસ્ક્યુ મિશન છે. ડૉક્ટર પટેલનું કાર્ય આપણને એ સમજાવે છે કે જે વસ્તુને આપણે માત્ર સામાન્ય ગામઠી ગીતો કે ભજન સમજીને અવગણીએ છીએ ને, તે ખરેખર હજારો વર્ષ જૂની સભ્યતાનો જીવંત દસ્તાવેજ હોઈ શકે છે. તો ચાલો આ આખી વાતને આપણે શરૂઆતથી જ સમજીએ. મને જ્યારે ડૉક્ટર અમૃત પટેલની આખી સફર વાંચવા મળી, ત્યારે સાચું કહું એ મને કોઈ સુપર હીરોની પેલી ઓરિજિન સ્ટોરી જેવી લાગી. અરે વાહ, ઓરિજિન સ્ટોરી. હા, કારણ કે તેમનો જન્મ તેમના મોસાળ સુણોકમાં થયો હતો અને વતન હતું મક્તોપુર, પરંતુ તેમનો ઉછેર અમદાવાદના સરસપુર વિસ્તારમાં થયો. હવે જરા 50ના દાયકાના સરસપુરની કલ્પના કરો. મિલોના ભૂંગળા વાગતા હોય, ચારે બાજુ શ્રમજીવીઓનો ઘોંઘાટ હોય, અને ત્યાંની નવરાત્રિ અને જન્માષ્ટમી એટલે ભવ્યતાનું બીજું નામ. એકદમ ધબકતું શહેરી જીવન. બરાબર. પણ આ તો ખાલી સિક્કાની એક જ બાજુ હતી ને? હા, બીજી બાજુ તેમનું વતન મક્તુપુર હતું, જ્યાં એકદમ શુદ્ધ ગ્રામ્ય અને કૃષિ સંસ્કૃતિ હતી. અને અહીં જ તેમના જીવનમાં પેલો મોટો વળાંક આવે છે. નાની ઉંમરે જ તેમના પિતાનું કેન્સર જેવી ગંભીર બીમારીથી અવસાન થયું. બહુ દુઃખદ કહેવાય. હા, આ એક એવો ફટકો હતો જેણે એક યુવાનના ખભા પર અચાનક આખા પરિવારનો, ખેતીનો અને પોતાના અભ્યાસનો બોજ મૂકી દીધો. તેઓ ગામડે જાય ત્યારે કલાકો સુધી ખેતરમાં કાળી મજૂરી કરે, માતાને મદદ કરે અને પાછા ભણવામાં પણ પૂરેપૂરું ધ્યાન આપે. જો આ બેવડા પરિપ્રેક્ષ્યએ જ તેમના મગજનું ઘડતર કર્યું છે. એક તરફ શહેરની સાંસ્કૃતિક ગતિશીલતા અને ઉત્સવોની ભવ્યતા તેમણે જોઈ હતી, અને બીજી તરફ ગામડામાં ખેતરની માટી સાથે, પરસેવા સાથે તેમનો સીધો નાતો હતો. પ્રેક્ટિકલ અનુભવ. એકદમ. મુશ્કેલીઓ અને શારીરિક શ્રમે તેમને જમીન સાથે જોડાયેલા રાખ્યા. આ કોઈ સામાન્ય બાબત નથી, કારણ કે સામાન્ય રીતે જ્યારે લોકો ઉચ્ચ શિક્ષણ મેળવે છે ત્યારે તેઓ પોતાના મૂળિયાથી કે ગામડાથી ક્યાંક ને ક્યાંક વિખૂટા પડી જતા હોય છે. એ વાત તો 100% ખરી. અને આ સમન્વયનું પરિણામ જુઓ. જ્યારે લોકો પોતાના પીએચડી માટે મોટા મોટા સાહિત્ય ગ્રંથો કે અમૂર્ત ફિલોસોફીના વિષયો શોધતા હોય છે, ત્યારે 1985માં ડૉક્ટર પટેલે કયો વિષય પસંદ કર્યો ખબર છે? પોતાના જ ગામના ગીતો, બરાબર ને? હા, પોતાના જ ગામ મક્તુપુરના ઉનાળાના સમૂહ લોકગીતો. આના પરથી મને એક વિચાર આવે છે કે શું જ્ઞાનની સૌથી મોટી અને ક્રાંતિકારી શોધો મોટાભાગે પોતાના જ આંગણાથી શરૂ થતી હોય છે? ઇતિહાસમાં ડોક્યું કરીએ તો મોટાભાગે એવું જ જોવા મળે છે. કારણ કે જે વસ્તુ તમારી આંખ સામે રોજ બનતી હોય, તેને એક સંશોધકની, એક ત્રાહિત નિષ્ણાતની નજરે જોવી એ બહુ અઘરું કામ છે. અને ડૉક્ટર પટેલે બરાબર એ જ કરી બતાવ્યું. તેમણે પોતાના ગામના ગીતોમાં રહેલી ઐતિહાસિકતા પારખી લીધી.
સાચી વાત છે. અને આ જ જમીન સાથે જોડાયેલી સમજ તેમની 32 વર્ષની શૈક્ષણિક કારકિર્દીમાં અને 20 વર્ષના પ્રિન્સિપલ તરીકેના કાર્યકાળમાં સ્પષ્ટ દેખાય છે. ખેરાલુ અને ડીસા જેવી કોલેજોમાં તેઓ માત્ર વહીવટ કરતા નહોતા રહ્યા. તેમણે કેમ્પસમાં એવું વાતાવરણ ઊભું કર્યું જાણે કોઈ પ્રાચીન વૈદિક આશ્રમ હોય. હા, મેં સ્ત્રોતોમાં વાંચ્યું કે ખેરાલુ કોલેજમાં તો તેમણે એક આખું મ્યુઝિયમ ઊભું કરી દીધું હતું. ઉત્તર ગુજરાતના સ્થાપત્ય વારસાને દર્શાવતા 104 જેટલા પ્રાચીન શિલ્પો તેમણે ત્યાં ભેગા કર્યા હતા. હવે વિચારો, એક કોલેજના પ્રિન્સિપાલ કે જે સામાન્ય રીતે ફાઇલો અને સિલેબસમાં અટવાયેલા હોય, તેઓ પોતાની કોલેજમાં 104 ઐતિહાસિક શિલ્પો લાવીને સંગ્રહાલય બનાવે છે. આ દર્શાવે છે કે વારસાને સાચવવાની તેમની ભૂખ માત્ર કાગળ પૂરતી સીમિત નહોતી. અને આ ભૂખનું સૌથી મોટું પ્રમાણ 80ના દાયકાના તેમના પેલા રેકોર્ડિંગ પ્રોજેક્ટમાં જોવા મળે છે. મને તો આ વાંચીને ખરેખર આશ્ચર્ય થયું હતું. આપણે અત્યારે આ ડિજિટલ યુગમાં બેઠા છે, ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢ્યો અને ગમે તે રેકોર્ડ કરી લીધું. હા, એ તો બહુ સહેલું છે અત્યારે. પણ જરા 1981થી 90ના સમયની કલ્પના કરો. પેલા ભારેખમ કેસેટ રેકોર્ડર, બ્લેન્ક ઓડિયો કેસેટો ખરીદવાનો ખર્ચ, ગામડાના કાચા અને ધૂળિયા રસ્તાઓ પર એસટી બસોમાં મુસાફરી કરવી. અને એ પણ પોતાના પૈસે. બિલકુલ. આ બધું તેમણે પોતાના ખિસ્સાના પૈસે કર્યું અને 1200 જેટલા લોકગીતો તથા 120 લોકવાર્તાઓ ઓડિયો કેસેટમાં રેકોર્ડ કરી લીધી. 1992થી 97 વચ્ચે તો તેમણે એક ડગલું આગળ વધીને વિડીયોગ્રાફર ભાડે રાખીને ગામે ગામ ફરી ઇન્દ્ર ઉપાસનાના વિડીયો શૂટ કરાવ્યા. અને આંકડા જુઓ, માત્ર શરૂઆતના 3 વર્ષમાં તેમણે 885 ગીતો રેકોર્ડ કરી લીધા હતા. આ કોઈ સામાન્ય ગતિ નથી. આ દર્શાવે છે કે તેમને એક પ્રકારની ઉતાવળ હતી, જાણે તેઓ સમય સામે દોડ લગાવી રહ્યા હોય. બરાબર. પણ મારે અહીં આખી વાતને થોડીક પડકારવી છે. ધારો કે કોઈ એક ગામના અમુક વૃદ્ધો કોઈ જૂનું ગીત ગાતા હતા અને ડૉક્ટર પટેલે તે રેકોર્ડ ન કર્યું હોત તો એ ગીતો ભૂલાઈ જાત. ફાઇન. પણ એનાથી શું આપ તૂટી પડવાનું હતું? તમારો કહેવાનો અર્થ એ છે કે આટલી બધી મહેનત શા માટે? હા, આખરે આટલા બધા જૂના ગીતો સાચવવા પાછળ જિંદગી અને પૈસા ખર્ચી નાખવાની આટલી બધી જરૂરિયાત કેમ હતી? શું આ બધું માત્ર મનોરંજન કે ભૂતકાળના નોસ્ટાલ્જિયા પૂરતું નહોતું? આ જબરદસ્ત પ્રશ્ન છે અને તેનો જવાબ સમજવો બહુ જરૂરી છે. જુઓ, મૌખિક સાહિત્ય અથવા જે શ્રુતિ પરંપરા છે ને, એ માત્ર મનોરંજન નથી હોતું. આ કોઈ કાગળ પર લખાયેલો કે શિલાલેખો પર કોતરાયેલો ઇતિહાસ નથી. આ એવો ઇતિહાસ છે જે લોકોના હોઠ પર જીવે છે. અચ્છા. હા, જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિ એ ગીત ગાતી બંધ થઈ જાય કે મૃત્યુ પામે, ત્યારે માત્ર એક ગીત નથી મળતું, પણ એક આખી પેઢીની સ્મૃતિ, તે સમયના સામાજિક મૂલ્યો, રીતરિવાજો અને ઇતિહાસનો એક બહુ મોટો ટુકડો હંમેશા માટે ભૂંસાઈ જાય છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ લોકગીતો એ ખરેખર એક સમાજનો ડીએનએ છે. બરાબર, એકદમ સચોટ શબ્દ વાપર્યો તમે, ડીએનએ. જો આપણે વૈશ્વિક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો 1765માં સ્કોટલેન્ડમાં બિશપ પર્સી નામની એક વ્યક્તિએ ત્યાંના લુપ્ત થઈ રહેલા પારંપરિક રાસડાઓ અને કવિતાઓને બચાવવા માટે આવું જ એક ભગીરથ કાર્ય કર્યું હતું. ઓહ, સ્કોટલેન્ડમાં? હા, તેમણે ગામે ગામ ફરીને કવિતાઓ એકઠી કરી, જેના માટે તેમને વૈશ્વિક ખ્યાતિ મળી અને આખો સ્કોટિશ ઇતિહાસ બચી ગયો. બરાબર એવું જ અને કદાચ એનાથી પણ વધુ ગહન કામ ડૉક્ટર અમૃત પટેલે ઉત્તર ગુજરાતના રાસડાઓ અને લોકગીતો માટે કર્યું છે. અને મને એ વાત બહુ ગમી કે તેઓ આ બધું રેકોર્ડ કરીને કોઈ કબાટમાં તાળું મારીને નથી બેસી ગયા. આજે નિવૃત્તિ પછી પણ તેઓ આ દાયકાઓ જૂની ઓડિયો અને વિડિયો કેસેટોને આધુનિક ડિજિટલ ફોર્મેટમાં ફેરવી રહ્યા છે. હા, એ બહુ મહત્વનું છે. તેઓ યુટ્યુબ પર આ ખજાનો ખુલ્લો મૂકી રહ્યા છે. એટલું જ નહીં, તેમણે જે પુસ્તકો લખ્યા છે, જેમ કે હું તો ઢોલે રમું અને તાજેતરમાં પ્રકાશિત થયેલું પેલું શુકન, તેમાં તેમણે QR કોડ પ્રિન્ટ કરાવ્યા છે. QR કોડ પુસ્તકોમાં? આ તો ખરેખર કમાલ છે. હા, વિચારો, કોઈ યુવાન પુસ્તક વાંચતો હોય, તેને કોઈ લોકગીત કે વિધિ વિશે જાણવા મળે, તે તરત જ પોતાનો ફોન કાઢીને પેલો કોડ સ્કેન કરે અને સીધો જે 80ના દાયકાના રેકોર્ડિંગમાં પહોંચી જાય. અરે વાહ! આને કહેવાય ભૂતકાળને સીધો ભવિષ્યના હાથમાં મૂકવો. અને આ જ દર્શાવે છે કે તેઓ માત્ર ભૂતકાળના રખેવાળ નથી, પણ ભવિષ્યના આયોજક છે. ટેકનોલોજીનો આ સમન્વય જ્ઞાનને જીવંત રાખે છે. હવે
આ બધી રેકોર્ડિંગ અને સંશોધનની મહેનતમાંથી જે પરિણામ બહાર આવ્યું ને તે ખરેખર માથું ભમાવી દે તેવું છે. મેં જ્યારે આ આખો અહેવાલ વાંચ્યો ત્યારે સૌથી મોટો આહા મોમેન્ટ મને એ લાગ્યો કે આ ગીતો અને વિધિઓમાંથી તેમને સીધા જીવંત વૈદિક પરંપરાઓના પુરાવા મળી ગયા. અને આ ખુલાસો જ ડોક્ટર પટેલના સંશોધનને લોકસાહિત્યના દાયરામાંથી બહાર કાઢીને મુખ્ય પ્રવાહના ઇતિહાસ અને પુરાતત્વ વિજ્ઞાનની સમકક્ષ લાવીને ઊભો કરી દે છે. આ આખી વાતનું જે મિકેનિઝમ છે એ મને બહુ રોમાંચક લાગ્યું. આપણે સૌ વર્ષોથી પૌરાણિક કથાઓ સાંભળતા આવ્યા છીએ કે ભગવાન શ્રી કૃષ્ણે ગોકુળ અને મથુરામાં ગોવર્ધન પર્વત ઊંચકીને ઇન્દ્રની પૂજા કરવાની બંધ કરાવી દીધી હતી. ખબર છે ને? હા, એ કથા તો બહુ પ્રચલિત છે. એ પછી ઇન્દ્રની ઉપાસના ધીમે ધીમે આખા ભારતમાંથી લુપ્ત થઈ ગયું હોવાનું મનાય છે. પણ ડૉક્ટર પટેલના સંશોધનો, ખાસ કરીને તેમના પેલા શુકન પુસ્તકમાં આપેલી વિગતો એ દર્શાવે છે કે ઉત્તર ગુજરાતના ગામડાઓમાં પાટીદાર સમાજ આજે પણ ચૈત્ર મહિનામાં શુકન નામે એક વિધિ કરે છે, જે ખરેખર ઇન્દ્રની જ ઉપાસના છે. એટલું જ નહીં, આ ઉપાસનામાં જે મંત્રો કે પદ્ધતિઓ વપરાય છે તે સીધી જ ઋગ્વેદની ઋચાઓ સાથે મળતી આવે છે. ઋગ્વેદ? હા, ઋગ્વેદ એ ભારતનો સૌથી પ્રાચીન અને મુખ્ય ગ્રંથ છે. તેમાં ઇન્દ્રને વરસાદ અને કૃષિના દેવતા કહ્યા છે. આ સાંભળીને તો મને એવું લાગ્યું કે જાણે કોઈ સંશોધકે અચાનક આપણા જ પાછલા આંગણામાં કોઈ જીવંત ડાયનાસોર શોધી કાઢ્યો હોય. બહુ સરસ સરખામણી છે આ. જે વૈદિક ઇતિહાસને આપણે લુપ્ત માની લીધો છે, જેને આપણે માત્ર જાડા ગ્રંથોમાં ગોતીએ છીએ, તે હજુ પણ ઉત્તર ગુજરાતના લોકોના શ્વાસમાં, તેમના ખેતીના ચક્રોમાં અને ઉત્સવોમાં એકદમ જીવંત છે. આની કલ્પના માત્રથી રૂવાડા ઊભા થઈ જાય છે. પણ જુઓ, આ શોધનું મહત્વ સમજવા માટે આપણે થોડા વધુ ઊંડા ઉતરવું પડશે. ઋગ્વેદમાં ઇન્દ્રને કુર્મી શબ્દથી પણ સંબોધવામાં આવ્યા છે. હવે જુઓ કડીઓ કેવી રીતે જોડાય છે. પાટીદારો આજે પણ પોતાને કુર્મી અથવા કણબી તરીકે ઓળખાવે છે. અરે હા, કણબી સમાજ. વધુ એક ઉદાહરણ લઈએ. ઋગ્વેદમાં કૃષિ અને પરોઢની દેવી તરીકે ઉષાદેવીનો મહિમા ગવાયો છે. ડોક્ટર પટેલનું સંશોધન એ સાબિત કરે છે કે આજે ઉત્તર ગુજરાતના 200થી વધુ ગામોમાં જે પેલો પલ્લીનો ઉત્સવ ઉજવાય છે અને જે પૂજા થાય છે તે વાસ્તવમાં વૈદિક કાળની એ જ ઉષાદેવીની પૂજાનું જળવાયેલું સ્વરૂપ છે. પણ આનો બૃહત્તર અર્થ શું નીકળે? આનો સીધો અર્થ એ છે કે જ્યારે પણ ભારતની પ્રાચીન સભ્યતાની વાત આવે ત્યારે લોકો હંમેશા સિંધુ ખીણની સભ્યતા એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન તરફ દોડી જાય છે. હડપ્પા અને મોહેન્જોદારો. બરાબર. પરંતુ ડોક્ટર પટેલના પુસ્તકો જેમ કે વેદકાળથી માં ઉમિયાની પૂજા અને શુકન એ બહુ મજબૂત રીતે પ્રસ્થાપિત કરે છે કે ઉત્તર ગુજરાતનો આખો પટ્ટો ખરેખર સરસ્વતી નદી કાંઠાની સભ્યતાનો પ્રદેશ છે. આ જ્ઞાન ઉત્તર ગુજરાતના લોકજીવનને અને ખાસ કરીને પાટીદાર સંસ્કૃતિને સીધું જ ઋગ્વેદ કાળના આર્યો અને તેમની પરંપરાઓ સાથે જોડી દે છે. આ વૈદિક પરંપરાઓની વાત તો અદ્ભુત છે જ, પણ ડૉક્ટર પટેલે ઇતિહાસના પુનર્લેખનનું જે બીજું મોટું કામ કર્યું છે ને, તે કોઈ પણ ઇતિહાસકારની ઊંઘ હરાવી દે તેવું છે. ખાસ કરીને રાજમાતા મીણલદેવી વિશેનો ખુલાસો. ઓહ હા, એ તો બહુ મોટો વિષય છે. આપણે સૌ શાળામાં ભણ્યા છીએ, પેઢીઓથી સાંભળતા આવ્યા છીએ કે સિદ્ધરાજ જયસિંહના માતા મીણલદેવી એ કર્ણાટકના રાજકુમારી હતા. પણ ડૉક્ટર પટેલ કહે છે કે ના, એવો બિલકુલ નથી. તેઓ કર્ણાટકના નહીં પણ ગુજરાતના જ કણબી એટલે કે પાટીદાર કન્યા હતા. સાચી વાત છે. આ તો પેલી વાત થઈ કે આવતીકાલથી શાળાના ઇતિહાસના પુસ્તકો છાપનારા પબ્લિશરોને પરસેવો છૂટી જાય. આટલી મોટી વાત એમ જ તો ન સ્વીકારી લેવાય ને. ચોક્કસ. અને જ્યારે તમે સેંકડો વર્ષોથી પ્રસ્થાપિત એક માન્યતાને સીધી પડકારતા હો ત્યારે વિવાદ થવો સ્વાભાવિક છે. પરંતુ ડોક્ટર પટેલ પાસે આ દાવો સાબિત કરવા માટે 22 જેટલા નક્કર અને અકાટ્ય ઐતિહાસિક પુરાવાઓ હતા. તો પછી આ 22 પુરાવાઓ આખરે કહે છે શું? અને જો મીણલદેવી પાટીદાર હતા, તો પછી આ કર્ણાટકના રાજકુમારીવાળી વાત ઇતિહાસમાં ઘૂસી ક્યાંથી? મને આ આખું મિકેનિઝમ સમજવું છે. આ સમજવા માટે આપણે ડોક્ટર પટેલે તપાસેલા સ્ત્રોતો જોવા પડે. તેમણે સૌથી પહેલા તો વહીવંચા બારોટના ચોપડાનો ઊંડો અભ્યાસ કર્યો. આ વહીવંચા બારોટ એટલે? હવે જુઓ, આ વહીવંચા બારોટ એટલે એવા પારંપરિક ઇતિહાસકારો અને વંશાવળી સાચવનારા લોકો જેઓ સદીઓથી
દરેક સમાજના કુળ, લગ્ન અને વંશની ચોક્કસ નોંધ પોતાના ચોપડામાં રાખતા આવ્યા છે. ઓકે. આ ચોપડાઓ કાયદાકીય દસ્તાવેજ જેટલા જ મજબૂત ગણાય છે. તેમાં મીનળદેવીનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે પાટીદાર કુળમાં થયેલો જોવા મળ્યો. આ ઉપરાંત તેમણે શિલાલેખો અને સોલંકી કાળની આસપાસ જ લખાયેલા દયાશ્રય, પ્રબંધ ચિંતામણી અને કુમારપાળ ચરિત્ર જેવા પ્રાચીન અને સમકાલીન ગ્રંથો ચકાસ્યા. અને એ ગ્રંથોમાં કર્ણાટકનો કોઈ ઉલ્લેખ નહોતો. બરાબર. એ સમકાલીન દસ્તાવેજોમાં ક્યાંય મીનળદેવી કર્ણાટકથી આવ્યા હોવાનો કોઈ જ ઉલ્લેખ નથી. ડૉક્ટર પટેલે તાર્કિક રીતે સાબિત કર્યું કે પાછળથી આવેલા કેટલાક લેખકોએ કદાચ કથાઓને વધુ ભવ્ય કે નાટ્યાત્મક બનાવવા માટે અથવા કદાચ કોઈ રાજાને ખુશ કરવા દક્ષિણ ભારતના રાજકુમારી હોવાની એક કલ્પના ઉમેરી દીધી. જે સમય જતા લોકોના મગજમાં ઇતિહાસ બની ગઈ. એકદમ સાચું. જ્યારે તમારી પાસે 22 અલગ-અલગ સ્વતંત્ર ઐતિહાસિક દસ્તાવેજો હોય ત્યારે તે માત્ર એક વિવાદ નથી રહેતો, પણ તે સત્યનું પ્રાગત્ય બની જાય છે. અને મને લાગે છે કે સમાજ હંમેશા પોતાનો સાચો ઇતિહાસ જાણવા માટે તરસતો હોય છે. બસ તેને યોગ્ય પુરાવા મળવા જોઈએ. ઊંઝામાં ઉમિયા માતાજી સંસ્થાનના 18મી શતાબ્દી મહોત્સવ વખતે ડૉક્ટર પટેલે જે કર્યું તે આ વાતની સૌથી મોટી સાબિતી છે. હા, મેં એ પ્રદર્શન વિશે વાંચ્યું છે. સ્ત્રોતો જણાવે છે કે તેમણે 15 વીઘા જમીનમાં 10 એકરનું એક વિશાળ કડવા પાટીદાર સાંસ્કૃતિક પ્રદર્શન ઊભું કર્યું હતું. અને માત્ર 5 દિવસમાં 35 લાખ લોકોએ આ પ્રદર્શન જોયું. લોકો પોતાના મૂળિયા જોવા માટે 2-2 કિલોમીટર લાંબી લાઈનોમાં ઊભા રહ્યા હતા. આ 35 લાખ લોકોની ભીડ કોઈ મેળો જોવા નહોતી આવી, તે પોતાની ખરી ઓળખ પાછી મેળવવા આવી હતી. ડૉક્ટર પટેલે આ પ્રદર્શન અને પોતાના ઐતિહાસિક સંશોધનો દ્વારા ખરા અર્થમાં પોતાના વતન અને પોતાની જ્ઞાતિનું ઋણ ચૂકવ્યું છે. એકદમ સાચી વાત છે. તેમને મળેલા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ, ઉમિયા સુવર્ણચંદ્રક અને ગુજરાત ગૌરવ એવોર્ડ જેવા સન્માનો એ વાતની ગવાહી આપે છે કે સમાજ નિસ્વાર્થ સેવાને ક્યારેય ભૂલતો નથી. તો જો આપણે આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસનો સારાંશ કાઢીએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ છે. ડૉક્ટર અમૃત પટેલ, જેમણે પોતાના ગામના ખેતરના શેઢેથી શરૂઆત કરી, પિતાની છત્રછાયા ગુમાવવા છતાં કઠોર પરિશ્રમથી અભ્યાસ કર્યો, પોતાના ખર્ચે અને અદ્ભુત લગનથી ગામે-ગામ ફરીને લુપ્ત થતા અવાજો સાચવ્યા. તેમણે 18 જેટલા પુસ્તકો લખ્યા, જેમાં ચંપાની કળીઓમાં કસ્તુરી, આપણા ઓઠા અને શુકન જેવા સીમાચિહ્નરૂપ ગ્રંથો સામેલ છે. અને આ બધા જ જ્ઞાનને ડિજિટલ યુગમાં QR કોડ અને YouTube દ્વારા જીવંત રાખીને આધુનિક પેઢીના હાથમાં મૂક્યું. તેઓ ખરા અર્થમાં ઉત્તર ગુજરાતના મેઘાણી છે. અને તેમનું આ જીવન કાર્ય આપણને એ શીખવે છે કે સાચું અને જમીની સંશોધન માત્ર એર કન્ડિશન લાઇબ્રેરીઓમાં બેસીને કે અન્ય પુસ્તકોમાંથી ઉતારા કરીને નથી થતું. તે લોકોની વચ્ચે જઈને, તેમની પરંપરાઓને ઊંડાણથી સમજીને અને ધૂળિયા રસ્તાઓ પર ચાલીને જ થાય છે. ખરેખર એક અદ્ભુત અને પ્રેરણાદાયક સફર. આજના આપણા આ અભ્યાસ પરથી એ તો સ્પષ્ટ થઈ ગયું કે ઇતિહાસ ક્યારેય સંપૂર્ણપણે ભૂંસાતો નથી. તે બસ ક્યાંક છુપાઈને બેઠો હોય છે. સાચી વાત. હવે આ ચર્ચા પૂરી કરતા પહેલા આ બધી જ વાતોના આધારે એક બહુ જ ઊંડો વિચાર મારા મનમાં સતત ઘૂમી રહ્યો છે. જો કોઈ એક શિક્ષક માત્ર પોતાની ધગશ અને પરિશ્રમથી પોતાના પ્રદેશના સામાન્ય લાગતા લોકગીતો, ખેડૂતોના ગવાતા રાસડા અને સ્થાનિક ઉત્સવોની ધૂળ ખંખેરીને તેમાંથી હજારો વર્ષ જૂની વૈદિક સભ્યતાના જીવંત પુરાવાઓ શોધી કાઢતો હોય, તો જરા વિચારો કે આપણી આસપાસ બીજું કેટલું બધું છુપાયેલું હશે. બિલકુલ. એ આપણને વિચારતા કરી મૂકે છે કે કોઈ પણ ગામના સામાન્ય લાગતા પારણા ગીતોમાં, કોઈ નાના સ્થાનિક મંદિરોના તહેવારોમાં કે પછી કોઈ વૃદ્ધ દાદીમાની કદાચ ભૂલાવા આવેલી જૂની વાર્તાઓમાં હજુ કયા પ્રાચીન અને મહાન રહસ્યો છુપાયેલા હશે. કલાચે ઐતિહાસિક રહસ્યો બસ કોઈના ધ્યાનથી સાંભળવાની અને તેને રેકોર્ડ કરવાની રાહ જોઈ રહ્યા છે. ખરેખર બહુ મોટો વિચાર છે આ. આવા જ કોઈ નવા અને રોમાંચક વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારી આસપાસના અવાજોને ધ્યાનથી સાંભળતા રહેજો. વિરામ લઈએ છીએ.